વાવ-થરાદ સરહદી વિસ્તારના આકોલી ગામમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની ભયંકર તંગી સર્જાતા ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે, જેના વિરોધમાં રોષે ભરાયેલી સ્થાનિક મહિલાઓએ તંત્ર સામે માટલા ફોડીને ઉગ્ર પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ હાથ જોડીને વોટ માંગવા દોડી આવે છે, પરંતુ અત્યારે જ્યારે આખું ગામ તરસ્યું મરી રહ્યું છે ત્યારે કોઈ પણ લોકપ્રતિનિધિ કે નેતા તેમની લાચારી સાંભળવા તૈયાર નથી। તંત્ર સુધી પોતાની પોકાર પહોંચાડવા માટે આખરે ગ્રામજનોએ ગામની વાસ્તવિક સ્થિતિ દર્શાવતો એક વિડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે, જે હાલ ભારે ચર્ચાનો વિષય બન્યો છે। ગામમાં પીવાના પાણીની સમસ્યા માત્ર મહિલાઓ પૂરતી સીમિત નથી, પરંતુ પશુપાલન પર નિર્ભર રહેતા આ આખા સરહદી પંથક માટે આ જીવતદાનનો સવાલ બની ગયો છે। ગામના યુવા અગ્રણીઓ પણ હવે આ લડતમાં જોડાયા છે। તેમનું કહેવું છે કે સરહદી વિસ્તાર હોવાના કારણે દર વર્ષે આ પ્રકારની સમસ્યા સર્જાય છે, છતાં સરકાર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી। જો તંત્ર દ્વારા આગામી દિવસોમાં આકોલી ગામમાં નિયમિત અને પૂરતું પાણી પૂરું નહીં પાડવામાં આવે તો ગ્રામજનો આગામી સમયમાં સરકારી કચેરીઓનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ચૂંટણી પૂરી થતાં જ નેતાઓની ગેરહાજરી અને વહીવટીતંત્રની નિષ્ક્રિયતા સામે આકોલી ગામના લોકોમાં ભારે અસંતોષ છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ વાયરલ વિડિયો અને મહિલાઓના આક્રોશ પછી તંત્ર જાગે છે કે કેમ। 4 મહિનામાં ખાલી 10 દિવસ આવે દેખાવું તો ચૂંટણીનો સમય આવે તો કમ્પ્લીટ હોય, બાકી તો હુકો વાળો પાણીનું કનેક્શન અમે કર્યું છે। મને અમુક થોડીક ગ્રાન્ટ આલી હતી એમાંથી સરકાર શ્રીએ, તો કે તમે કનેક્શન કરો, ટોકેથી કનેક્શન કરાયું પણ પાણી કનેક્શન કર્યું ન ટોકે નથી આવતું, ચો આવું મારે બોલો। તો બાળકોને કે સ્વસ્થ રાખો, હાથ ધોવડાવીને ખવડાવો, પૂતું કરો, બધું સ્વસ્થ રાખો, પણ સ્વચ્છતા પેલું પાણી હોય તો રાખો ને। ખાલી શુભાનો ગોઠિયો છે, બધી વાતો હોય છે, બાકી પબ્લિક હેરાન થાય છે, બાળકો થાય છે ને અમે બી થયો।